હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ યુઝિસ ઓફ હુ. વિથ ધ હેલ્પ ઓફ યુ તમે કેવા કેવા સેન્ટેન્સીસ બનાવી શકો છો એ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. આજનો વિડીયો પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. તો આપણે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, તો હુની મદદથી વિથ ધ હેલ્પ ઓફ હુ તમે કેવા કેવા સેન્ટેન્સીસ બનાવી શકો છો એ આપણે જોઈએ. પ્રેઝન્ટ ટેન્સમાં, પાસ્ટ ટેન્સમાં અને ફ્યુચર ટેન્સમાં. એમાં પણ આપણે જોશું પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ, પાસ્ટ સિમ્પલ ટેન્સ, ફ્યુચર સિમ્પલ ટેન્સ. પછી આજના વિડીયોમાં તો આપણે આટલું ડિસ્કસ કરીશું. પછીના વિડીયોમાં આપણે કન્ટિન્યુઅસમાં પણ જઈશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. હવે પહેલું મેં અહીંયા જે સ્ટ્રક્ચર આપ્યું છે, આ સ્ટ્રક્ચરનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. તો જ્યારે પણ તમને ભૂલ પડે તો તમે વિડીયો શોધવાને બદલે ફટાફટ સ્ક્રીનશોટ હોય તો તમે જોઈ શકશો. ઓકે, તો પહેલું સ્ટ્રક્ચર છે જે આપણે શીખવાના છે વર્તમાન કાળમાં, મતલબ કે પ્રેઝન્ટ કાળમાં, પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ. ઓકે, હુ પ્લસ વર્બની અહીંયા ફર્સ્ટ ફોર્મ આવશે પ્લસ ઓબ્જેક્ટ આવશે. મતલબ કોણ કરે છે, કોણ તમને ભણાવે છે, કોણ ગીત ગાય છે, કોણ રમે છે, કોણ આવે છે, કોણ જાય છે. કોણ બધા સેન્ટેન્સ મેં કેવી રીતે ફ્રેમ કર્યા, આનો યુઝ કરીને મેં ફ્રેમ કર્યા. કોણ આવે છે, કોણ આવે છે મતલબ હુ કમ્સ. કયો ટેન્સ મેં લીધો છે અહીંયા, કયો ટેન્સ મેં લીધો છે? સિંગ્યુલર હોય તો તમારે એસ લગાડવું જરૂરી છે અને ક્વેશ્ચન માર્ક કમ્પલસરી છે. કેમ? કારણ કે તમે ક્વેશ્ચન પૂછો છો તો ક્વેશ્ચન માર્ક ઇઝ મસ્ટ. ઓકે, કોણ આવે છે, કોણ જાય છે, કોણ રમે છે. હુ પ્લેસ મતલબ કોણ રમે છે, કોણ ગીત ગાય છે. ઓકે, આવી રીતે કોણ સ્ટડી કરે છે. આવી રીતે તમારે સેન્ટેન્સ ફ્રેમ કરવાના છે. ઓકે, હવે આપણે જોઈએ પાસ્ટમાં. જ્યારે પણ પાસ્ટ ટેન્સ આવશે ત્યારે અહીંયા વર્બની સેકન્ડ ફોર્મ લાગશે. પ્રેઝન્ટમાં આપણે વર્બની ફર્સ્ટ ફોર્મ લીધી. પાસ્ટ ટેન્સની વાત કરીએ છીએ, મતલબ આપણે ભૂતકાળની વાત કરીએ છીએ, ત્યારે તમારે અહીંયા સેકન્ડ ફોર્મ વર્બની લેવાની રહેશે. ક્લિયર? હવે આમાં શું છે, આનું ગુજરાતી શું છે? કોણે કર્યું. આ શું હતું? કોણ કરે છે. અહીંયા જે છે મેં પહેલા જ તમને કીધું, અહીંયા આપણે શેની વાત કરવાના છે? પાસ્ટની. અહીંયા આપણે શેની વાત કરી? પ્રેઝન્ટની. પહેલા તો તમે કયા ટેન્સમાં કોન્વર્ઝેશન કરવા માંગો છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને અકોર્ડિંગ તમારે સેન્ટેન્સ ફ્રેમ કરવાનું છે. ક્લિયર? કોણે ભણાવ્યું, કોણે ભણાવ્યું, કોણ રમ્યું, કોણે ગીત ગાયું, કોણે ઇંગ્લિશમાં વાત કરી. આ બધા જ સેન્ટેન્સો કયા ટેન્સમાં બોલી? ભૂતકાળમાં. કોણે ભણાવ્યું, કોણે ભણાવ્યું. હુ ટોટ. કોણે ભણાવ્યું, કોણ ઇંગ્લિશમાં બોલ્યું. હુ સ્પોક ઇન ઇંગ્લિશ. કોણે જમવાનું બનાવ્યું. હુ કુક્ડ. હુ cooked the food. Question mark compulsory. ક્લિયર છે? બહુ જ સિમ્પલ છે. બહુ જ આ જે સ્ટ્રક્ચર છે એ જ ખાલી તમારે ફોલો કરવાનું છે. એના પરથી તમે ઘણા બધા સેન્ટેન્સ બોલી શકશો. ઓકે, કોણે મને ફોન કર્યો, આનું તમારે બનાવવાનું છે અને કોમેન્ટ સેક્શનમાં લખવાનું છે. ઓકે, હવે આપણે જોઈએ ફ્યુચરની વાત કરીએ. હવે આપણે શેની વાત કરીએ? ફ્યુચરની વાત કરીએ. હુ પ્લસ વિલ. જ્યારે પણ તમે ફ્યુચરની વાત આવે છે ત્યારે આપણે વિલનો યુઝ કરીએ છીએ. અહીંયા પણ વર્બની ફર્સ્ટ ફોર્મ આવશે. ખાલી પાસ્ટમાં તમારે ભૂતકાળમાં જ યાદ રાખવાનું છે કે વર્બની સેકન્ડ ફોર્મ લેવાની છે. ક્લિયર છે? હુ પ્લસ વિલ પ્લસ વર્બની ફર્સ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ એન્ડ ક્વેશ્ચન માર્ક કમ્પલસરી. ઓકે, કોણ અહીંયા આવશે, કોણ વહેલું ઉઠશે, કોણ શોપિંગ કરવા જશે. ઓકે, કોણ અહીંયા આવશે. હુ વિલ કમ
હિયર. જ્યારે પણ હું સેન્ટેન્સ બનાવું છું ને ત્યારે એક વસ્તુ તમે માર્ક કરજો, આ સ્ટ્રક્ચર જે મેં લખ્યા છે એના પરથી જ હું સેન્ટેન્સ ફ્રેમ કરું છું. ઓકે, કોણ ખાવાનું બનાવશે? કોણ ખાવાનું બનાવશે? Who will cook the food? કોણ હોમવર્ક કરશે? કોણ હોમવર્ક કમ્પ્લીટ કરશે? કોણ સવારે વહેલું ઉઠશે? આ બધા સેન્ટેન્સીસ જે આપણે બનાવીએ છીએ એ ડે ટુ ડે કોન્વર્ઝેશનમાં તમે ગમે ને ગમે ત્યારે એનો યુઝ કરો છો, પણ તમને ખબર નથી ફ્રેમ કેવી રીતે કરવાનું છે, જેના લીધે તમે બોલી શકતા નથી. તો હવે જે વસ્તુ તમે નથી કરી શકતા હવે એ કરવાની છે. જ્યારે પણ તમે આવા કોઈ પણ સેન્ટેન્સીસ બોલો છો ત્યારે તમારે શેમાં બોલવાનું છે? ઇંગ્લિશમાં બોલવાનું છે. જો બીજી એક વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું અહીંયા, કે જ્યારે આપણે હવે ધારો કે મારે આ જે સેન્ટેન્સ છે મારે આને નેગેટિવ બનાવવું છે, તો નેગેટિવ એક વસ્તુ હંમેશા યાદ રાખજો, આ પ્રેઝન્ટ ટેન્સ છે તો એમાં નેગેટિવમાં તમારે શેનો યુઝ કરવાનો રહેશે? ડુ અને ડઝ, ડોન્ટ એન્ડ ડઝન્ટનો યુઝ કરવાનો રહેશે. ક્લિયર? જ્યારે પાસ્ટની વાત કરો છો ત્યારે તમારે ડીડનો યુઝ કરવાનો રહેશે નેગેટિવમાં, અને જ્યારે ફ્યુચરની વાત કરો છો તો વિલ નોટનો યુઝ કરવાનો રહેશે. ક્લિયર છે આટલી વસ્તુ? કોણ અહીંયા નહીં આવે? કોણ અહીંયા નહીં આવે? Who doesn't come here? Who doesn't come here? કોણે તમને નથી ભણાવ્યું? કોણે? Who didn't teach you આવશે. Who didn't teach you આવશે. જ્યારે નેગેટિવમાં did આવી જ ગયું છે પાસ્ટમાં ત્યારે તમારે શેની લેવાની છે? વર્બની ફર્સ્ટ ફોર્મ અહીંયા લેવી પડશે. આ બહુ જ સિમ્પલ છે અને તમારે જાતે ડિફિકલ્ટ નથી બનાવવાનું, હું તમને બતાવું છું, સમજો. જ્યારે પણ આપણે પાસ્ટમાં નેગેટિવની વાત કરીશું ત્યારે આપણે ડીડનો યુઝ કરીશું. Who didn't come here? કોણ અહીંયા નથી આવ્યું? મેં કયો ટેન્સ અહીંયા લીધો છે? વર્બની ફર્સ્ટ ફોર્મ લીધી છે. ફર્સ્ટ ફોર્મ મેં વર્બની કેમ લીધી છે? કારણ કે મેં પાસ્ટ માટે અહીંયા ડીડનો યુઝ કર્યો છે પાસ્ટ માટે, એટલે મેં અહીંયા વર્બની ફર્સ્ટ ફોર્મ લીધી છે. હવે તમે મને એમ કહેશો કે કેમ મેં પહેલા તો આ ફોર્મ લેવાનું કીધું, હવે કેમ? પણ હવે નેગેટિવ છે, પહેલા આપણે શેમાં બનાવ્યું? અફર્મેટિવમાં બનાવ્યા. હવે આપણે શેમાં જોઈએ છે? નેગેટિવમાં. તો નેગેટિવમાં પાસ્ટમાં ડીડ લગાવ્યું, એના લીધે અહીંયા તમારે વર્બની ફર્સ્ટ ફોર્મ મૂકવાની છે. ઓકે, ક્લિયર છે? ફ્યુચરમાં પણ બહુ જ સિમ્પલ છે. કોણ અહીંયા નહીં આવશે? કોણ અહીંયા નહીં આવશે? Who will not come here? Who will not come here? કોણ નહીં રમશે? Who will not play? ઓકે, ક્લિયર છે? નેગેટિવમાં કેવી રીતે બનાવવાનું અને અફર્મેટિવમાં કેવી રીતે બનાવવાનું. કંઈ પણ નહીં ખબર પડી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આજના વિડીયોમાં આટલું જ. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું.